હે ગુરુજી, એકાક્ષર ઓમકારનું જ્ઞાન સમજાણું, પરંતુ અલખ શું છે તે ઓમકારથી પણ કંઈક જુદો છે કે ઓમકારનું જ એવું કોઈ નામ છે? ગુરુ કહે છે, હે ભક્તો, શબ્દ અનાદિ ભગવાન છે, જેના બે સ્વરૂપ વર્ણવવામાં આવ્યા છે. એક ભગવાન વાચક છે, તે ભગવાન જ છે, તેનું વર્ણ થઈ શકે છે, જે બોલવામાં આવે છે, વળી વાણી વડે વર્ણવવામાં પણ આવે છે ને લખવામાં પણ આવે છે. જે બીજું સ્વરૂપ છે તે વંચાતું નથી કે બોલાતું નથી કે લખાતું નથી, તેવા પણ ભગવાન છે. તો એક વાચક ભગવાન તેવા ભગવાન છે અને બીજા વંચાતા નથી તેવા ભગવાન છે. તો એક પહેલા અક્ષરવાળા ભગવાન છે ને બીજા અક્ષર વિનાના ભગવાન છે. બીજા શરીરવાળા ભગવાન, એક ભગવાન શરીરવાળા છે ને બીજા શરીર વિનાના ભગવાન છે. એવી રીતે ત્રીજા ઈશ્વર, એક ઈશ્વર સ્થાપક ભગવાન છે, બીજા ભગવાન તે વિશ્વવ્યાપક નિરાકાર ભગવાન છે. વળી એક ભગવાન નાશક ભગવાન છે, નાશ થઈ જાય. બીજા વિશ્વ સહાક નિરાકાર મદદ કરે છે. એક અચરાચર બધું જ ખાય તેવા ભગવાન છે, બીજા પ્રકારના ખાતા નથી, તે નિરાકાર છે. એક ભક્તનો તારવાળા ભગવાન છે, બીજા મુક્તિનો સારવાળા ભગવાન છે. વંચાતા નથી તે ભગવાનમાં સર્વે કોઈ સમાઈ જાય છે. તેને અલખની ઉપમા એટલા માટે આપી છે, જે સર્વે ઉપાધિઓથી રહિત પદ છે, જેમાં ચર અચર સર્વે કાંઈ લય થઈ જાય છે અને કોઈ પણ સાધન રહેતું નથી. તેને ઠેરાવ કરી શકાતો નથી કે આટલા કે આવડા. વળી જેનો ઠરાવ થાય તે સર્વે મિથ્યા છે ને મિથ્યા તે માયા છે. જે બોલાતા નથી તે ભગવાનમાં જે કાંઈ સર્વ લય થાય છે અને ચિંતન લય કહેવાય છે. પૃથ્વી પોતાના કારણ જળમાં લય થાય છે, જળ અગ્નિમાં લય થાય છે, અગ્નિ વાયુમાં લય થાય છે, વાયુ આકાશમાં લય થાય છે ને આકાશ તામસમાં લય થાય છે ને તામસ માયામાં લય થાય છે અને તે માયા અલખમાં લય થાય છે. જેને લખવા કે વાંચવા વર્ણવી શકાતું નથી, તે અલખ ચેતન સ્વરૂપ સ્વતંત્ર મુક્ત નિરાકાર એક જ છે. તે અલખ પુરુષ નિરાકાર હૈ. વાંકો લીખે ના કોઈ, વાંકો તો વો લીખે વા ઘર કી ગમ હોય. તો શબ્દ સ્વરૂપ લયા વિના ચડે લખ 84 ના ધકે. ગુરુ પ્રેમ પ્રતાપે અનુભવી અલખ લખે. જ્યાં દ્રષ્ટિ પણ લય થઈ જાય છે, ત્યાં અલખ એક જ રહે છે. તે સ્વરૂપનો અનુભવ મૌન અનુભવથી થાય છે. તો શબ્દ સ્વરૂપ લયા વિના ચડે લખ 84 ના ધકે. ગુરુ પ્રેમ પ્રતાપે અનુભવી અલખ લખે. તો જીભથી કહું તો જુગ મરે ને મુખથી કહું ન જાય. એક અક્ષર હૈ પ્રેમ કા, જેમાં 3 ભુવન જાય સમાય. 14 લોક રહ્યા સમાય. કબીરજી કહે છે. તો આપણે ખરેખર સમય ગુણોથી જીવ અને પરમાત્મા સમાન છે. સમય સમર્થ ગુણોથી જીવ અને પરમાત્મા સમાન છે ને ધર્મ ગુણોથી બંનેમાં ફેર છે. એટલે સધર્મ એટલે કપાય નહીં, ભીંજાય નહીં એવા આત્મા ને પરમાત્મા બે સેમ છે અને વર્તનથી બંને જુદા છે. તો વળી જુઓ, એક ભગવાન સર્વવ્યાપક બધે જ છે, બીજા શરીરવાળો જીવ એક જગા એક શરીરમાં જ રહે છે.
જેને ભગવાન સર્વશક્તિમાન છે. સાચા ભગવાન જેનું શરીર નથી એ સર્વશક્તિમાન છે. જે શરીરવાળા છે તે જીવ અલ્પશક્તિવાળા છે. જેનું શરીર નથી તે કર્મની આશા રાખતા નથી. જેનું શરીર છે તે કર્મ કરીને એની આશા રાખે છે. જેનું શરીર નથી તે દેહથી શરીર નથી અને તે દેહ પણ નથી. અને જેનું શરીર છે તે શરીર વડે દેખાય છે. વળી જેનું શરીર નથી તેનું નામ ને રૂપ પણ નથી. જે શરીરવાળો છે તે જીવના શરીરનું નામ ને રૂપ પડે છે. જેનું શરીર નથી તેનું નામ પણ પડતું નથી. તો જીવનું શરીર છે એટલે નામ પડે છે. વળી જે શરીર નથી તેના ગુણકર્મ સ્વભાવ પવિત્ર છે. જેનું શરીર છે એના ગુણકર્મ સ્વભાવ પવિત્ર નથી. જે શરીર નથી તેનો રંગે નથી. જે જીવ છે તે શરીરમાં રહે છે તેમ રંગ કાળો કે ધોળો વાળો બને છે. જે શરીર નથી તે મરતો જ નથી. ને જીવ જે શરીર ધારણ કરે છે તે શરીરનું મૃત્યુ થાય છે. જે શરીર નથી તે ચોરી કરતો નથી. જે શરીરવાળો છે તે ચોરી કરે છે. વળી જેનું શરીર નથી તે દારૂ પીતો નથી. જે શરીરવાળો છે તે દારૂ પીએ છે. જેનું શરીર નથી તે જુગાર રમતો નથી. જે શરીર છે તે જુગાર રમે છે. જે શરીર નથી તેમાં કામ ક્રોધ લોભ કરતોય નથી. જેનું શરીર છે તે કામ ક્રોધ લોભ વગેરે કરે છે. જે શરીર નથી તે હિંસા કે જૂઠ કરતો નથી. જેમને શરીર છે તે હિંસા જૂઠ ખોટું બોલે છે. જેનું શરીર નથી તે વેર ઈર્ષા કરતો નથી. જે શરીર વાળો છે એટલે તે વેર ઈર્ષા કરે છે. જે શરીર જે નથી તેનામાં અભિમાન પણ નથી. ને જેને શરીર છે તે અભિમાનવાળો છે. તો હે અર્જુન, મારી અધ્યક્ષતાને લીધે જ મારી પ્રકૃતિ જડ ચેતન વડે આ જગતનો ચક્ર ફરે છે. મારા અસલી સ્વરૂપને નથી જાણતા તે લોકો મારી અવજ્ઞા કરે છે અને મને સાધારણ માને છે. તે લોકો મારી રાક્ષસી અને અસુરી માયાના મોહથી વ્યર્થ કર્મવાળા હોય છે. મહાત્મા પુરુષો તો દેવી પ્રકૃતિનો આશરો લઈને મને સર્વભૂતોના પહેલાંના જાણીને કોઈ પણ આશા રાખ્યા વિના મને યાદ કરે છે. તે સદા મારામાં જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે. હું સર્વની ગતિ પોષણ કરતા પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, ઉત્પત્તિ, સ્થિતિ સર્વે હું જ છું. આ ગીતા અધ્યાય 9 શ્લોક 10-18 પુરાવો છે. તો જીવને અનેક વાર ગર્ભમાં ઊંધે મસ્તકે લટવું પડે છે. તે માતા જો લસણ ખાય તો હજારો વીછીની ડખનાનું દુઃખ થાય છે. વળી તે કૂતરા ગધેડાના જન્મ વડે ખાવા પીવા ભાર ઉઠાવવો પડે છે અને કૂતરાને રાત્રે જાગીને ચોકી કરવી પડે છે. વધુ કકળાટ કરી ભસે તો ઉપરથી લાકડી ખાવી પડે છે. અને મનુષ્ય જન્મ ધનથી 14 પ્રકારના પાપ થાય છે. એક ચોરી, બીજું હિંસા, ત્રીજું જૂઠ, ચોથું દંભ, પાંચમું કામ, છઠ્ઠું ક્રોધ, સાતમું મદ, આઠમું ભેદભાવ, નવમું શત્રુતા, 10મું અવિશ્વાસ, 11મું ઈર્ષા, 12મું જુગાર અને 13મું દારૂ પીવું, 14મું વ્યભિચાર. આ 14 પાપો છોડે ને ભગવાન તેને છોડે નહીં તો ભગવાન તેને અસુરી જોનીમાં નાખે છે. અર્જુન, અસુરી જોનીને પામીને મૂઢ લોકો ભગવાનને પામી શકતા નથી. તેથી ફરી અનેક જન્મ મરણથી તેથી પણ વધારેમાં વધારે પાપ ગતિને પામે છે. તેને નરક ભોગવવું પડે છે. અર્જુન, આ નરકથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ થાય તેવા કર્મ કરે તે પરમ ગતિ પામે છે. જે લોકો શાસ્ત્રવિધિ છોડી દઈ પોતાની ઈચ્છા મુજબ મનમાન્ય વર્તન કરે છે
તે સિદ્ધિ પામતો નથી, તેને સુખ મળતું નથી, તે પરમગતિ પામતો નથી. તેથી શું નથી કરવું, શું કરવું છે તેનો નિર્ણય કરવા નાવા શાસ્ત્રનું જ પ્રમાણ છે. માટે શાસ્ત્રને જે કર્મ કરવાનું બતાવેલું છે તે જાણી તારે કર્મ કરવું જોઈએ. આ ગીતા અધ્યાય 16 શ્લોક 20-24 પુરાવો છે. તો ધનથી પરોપકાર કરો, પરંતુ ધનથી ક્રિકેટ ન રમો, પતંગ ન ઉડાડો, ફટાકડા ના ફોડો, હોળી ન સળગાવો, પગે ચાલી જવાય તો વાહન ન ચલાવો, ગાડી ઓછી કિંમતની થી લો, સાથે તો મોંઘી ન લો, ચાલે તો મોંઘી ન વાપરો, કપડાં 1000ની કિંમતમાં મળે તો મોંઘા ખરીદો નહીં. માનો સમય ધન બચાવો અને ધન વડે પરોપકાર. 14 કારણોનું ભૂતથી મોટામાં મોટું નુકસાન થાય છે પાપનું. તો જ્યાં આત્મા આ તત્વજ્ઞાની દેહ ભાવની આસક્તિને છોડી સીધું પરમાત્મા ભાવ રહે છે. આત્મા પરમાત્માનો અંશ છે. આત્માની સ્થિતિ 2 પ્રકારની હોય છે, એક મુક્ત આત્મા અને બીજો બંધન આત્મા. જે મુક્ત આત્મા પરમાત્મા જેવા જ ગુણ, કર્મ અને સ્વભાવ હોય છે, અને બંધન જીવાત્મામાં છે. તે આત્મા જીવનો આત્મા છે, તે શરીર સાથે ભાવ રાખે છે ને અજ્ઞાનના કારણે વેર ઈર્ષાના કર્મથી બંધનમાં પડે છે. બંધનના કારણે આત્મા પોતાના મૂળ ગુણ ધર્મને ભૂલી જાય છે ને આત્માની અસર શક્તિનો ખરાબ થાય છે, અને શુદ્ધ આત્માનું પરમાત્મામાં લીન થવું એ જ મોક્ષ છે. શ્રાવણ, મનન અને નિધ્યાસન બ્રહ્મ જ્ઞાન થાય છે અને સર્વના સચિત સંસ્કારો નાશ થાય છે. ત્યારે મનુષ્ય તત્વમસી એવી અનુભૂતિ કરે છે. તે પરમાત્માનો સાક્ષાત્કાર પામે છે અને ઉચ્ચારે છે, અહમ બ્રહ્માસ્મિ. આ સમયે જીવ અને પરમાત્માનો ભેદ નષ્ટ થઈ જાય છે અને બંને એકાકાર બની જાય છે. આ રીતે જીવનું પરમાત્મામાં લીન થવું એ જ મોક્ષ છે. પરમાત્માથી જુદો અલગનું કોઈ કારણ અજ્ઞાન છે. જે પરમાત્માને જાણનારો પરમાત્મામય બની જાય છે અને કર્મબંધન છૂટી જાય છે. તત્વજ્ઞાનીઓ સમયનું દર્શન, સમયનું જ્ઞાન અને સમયનું ચારિત્ર્ય એટલે કે બરાબર જ્ઞાનથી સત્ય કર્મમાં રહેવું અને અસત્ય છોડી દેવું. તે તત્વજ્ઞાનીને હંમેશા પરમાત્માના દર્શન થાય છે. તે પરમાત્મા સાથે રહે છે અને સાથે નાશ પામે છે. એમ સૂર્યની ગરમી અને પ્રકાશનું અજવાળું તે એકબીજાથી અલગ પાડી શકાતા નથી. તેમ સમયનું દર્શન અને સમયનું જ્ઞાન તે અલગ પાડી શકાતા નથી. આથી જ્યારે સમયનું જ્ઞાન હોય ત્યારે સમયના દર્શન અવશ્ય હોય છે. સમયનું ચરિત્ર એટલે સાચું શુદ્ધ આચરણથી વેર ઈર્ષાના પાપોથી છૂટી જાય છે અને પવિત્ર વર્તનથી ચારિત્ર એટલે કે બરાબર જ્ઞાનથી અસતું ખોટા કર્મો છોડીને સત્ય કર્મ કરે છે. સમયના ચારિત્રથી પુનર્જન્મ કારણનો નાશ કરે છે અને આત્માને મોક્ષ થાય છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો. એટલું કહી હું મારી વાણી વિરામું છું.